નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓલરાઈટ, મજામાં? બરાબર, ચાલો તો ફરી પાછા આગલા ટોપિકમાં જવું છે ને, કારણ કે આપણું પહેલું ચેપ્ટર સોલિડ સ્ટેટ, ઘન અવસ્થા, ડિઝાઇનિંગ વાળું વધારે છે ને, ડિઝાઇનિંગ. તો એમાં આપણે આગળ વધવું છે. પણ રીકેપમાં મારે તમને કહેવું પડે કે છેલ્લે તમે જે શીખીને ગયા છો, આપણું જે સેકન્ડ ટોપિક સ્ટાર્ટ કર્યો, પહેલો તો યાદ છે ને, ડિસ્ક્રિપ્ટિવ બધું. હા, બીજામાં તમે જે શરૂઆત કરી, ઘણી બધી આકૃતિઓ આપણે બનાવેલી હતી. યાદ કરી લો કે ભાઈ સ્ફટિકમાં પરમાણુ અથવા આયન ને ઘન ગોળા સ્વરૂપે કલ્પવાના હતા. એની બે પ્રકારની એરેન્જમેન્ટ હતી તમારી પાસે. ત્યાર પછી ગોળાઓનું એક લેયર હોય પરમાણુ કે આયનનું, એના પર બીજું સ્તર મૂકો ત્યારે છિદ્રો ઉત્પન્ન થતા સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. અને એ છિદ્ર ઉપર ત્રીજું લેયર મૂકવાની વાત આવે, એ હજુ વાર છે આપણા પાસે. અને સમઘનના તમે જે પ્રકાર પાડેલા હતા, બે પ્રકાર હતા. પહેલું હતું આદિમ. આદિમ મને જોયું હતું, સૌથી જૂનું આદિમ. આદિમ પ્રિમિટિવ, સિમ્પલ ક્યુબિક કહેવાય, સાદું ઘન સંકુલન કહેવાય. કેટલા બધા શબ્દો મેં તમને કહ્યા. અને બીજો જે પ્રકાર પાડેલો હતો કેન્દ્રિત, સેન્ટર્ડ. એમાં પાછા ત્રણ ભાગ પાડેલા હતા કે ભાઈ ચોરસ બોક્સની વચ્ચે હવામાં સેન્ટરમાં હોય એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક. સમઘનની 6 બાજુના કેન્દ્ર પર એફસીસી રચના હતી. અને અંત કેન્દ્રિત એટલે સમઘનની સામસામે વિરુદ્ધ બાજુના સેન્ટર પર પરમાણુની ગોઠવણી હોય. એ બધી ચર્ચા વિચારણા કરેલી હતી. તો એમાં પાછું આપણે આગળ જવું છે. તો આજનું જે કોષ્ટક અહીં આપણે તૈયાર કર્યું, જે ટેક્સ્ટ બુકમાં છે જ આપેલું, એમાં આગળ વધો ને એનો એમસીક્યુ પેપરમાં હોય ને હોય જ. એટલે કોષ્ટક તમારે તૈયાર કરવાનું જ છે. બરાબર? હવે ટાઈમ બગાડતા પહેલા સીધા પ્રશ્ન તરફ જ જવું છે. પણ એ પ્રશ્ન કરતા પહેલા તમારી ગયા વખતની આકૃતિ ચેક કરી લો. મેં થોડી ઘણી ડ્રો કરીને મૂકી છે, માત્ર અંદર પરમાણુ આયનોની ગોઠવણી બાકી મૂકેલી છે. તો જે સમઘન છે એની જે પરિમાણ હતા તમારી પાસે, રાઈટ? દાખલા તરીકે સમઘન છે તો આપણે 3 ધાર મૂકેલી હતી. દેખાશે 3 ધાર. હવે એનું જે નામકરણ હતું, એ નામકરણમાં આ A નંબરની ધાર હતી, B નંબર અને આ C નંબર છે. એટલે સમઘનની જે ધાર છે, આપણી ચર્ચા પ્રમાણે A B C જે 3 ધાર છે એ એકબીજાને કાટખૂણે 90 ડિગ્રી હોય પણ ખરી, લંબ ના પણ હોઈ શકે. એટલે એ લંબ ન હોય જ શીખવું છે આપણે, બરાબર? કોષ્ટકમાં ચલો પહેલા તો જે 6 પેરામીટર હતા એમાં તો A B C 3 ધાર હતી અને સામેના તમારી પાસે ખૂણા હતા. યાદ રાખો, અમે સહેલું હતું ને કે ભાઈ એ બાજુ છે એની સામેનો જે એંગલ છે એ જેવો, એટલે આલ્ફા કોણ હતો, આલ્ફા કોણ છે ને. બી બાજુ છે બી, તો એની સામેની બાજુ તમારી પાસે આ જે થશે એ બીટા કોણ છે. અને સી નો સામેની બાજુ છે એટલે આ જે તમે મૂકશો એ તમારી પાસે ગેમા થવાનું છે. એટલે વાસ્તવમાં તમારા જે ચિત્રો બનવાના છે એમાં એ અને બી ધાર નો ખૂણો ગેમાને ધ્યાનમાં રાખેલો છે, બરાબર? એટલે જે ગેમા ખૂણો છે ને આપણે રેડ પેનથી મૂકી દઈએ કે આ એંગલના પ્રમાણે મોટા ભાગે તમારી રચના બનવાની હોય. હવે દાખલા તરીકે તમારે દ્વિપરિમાણમાં ચિત્ર બનાવવા હોય તો 5 શક્યતા બને. 5 શક્યતા એટલા માટે કે ભાઈ A અને B જે ધાર છે એ બંને ધારની લંબાઈ સરખી હોય. એટલે A બરાબર B, B બરાબર A તમે કહી દો, બરાબર? એટલે લંબાઈ સરખી થઈ છે, A અને B બે સરખું છે, પણ કાટખૂણે તો 90 ડિગ્રી થયું ને. જો તમે વિચારજો 5 આકૃતિ કેવી રીતની બનશે. 5 આકૃતિમાં તમે સાદો જે સમઘન મૂકો છો, દાખલા તરીકે સમઘન છે, વિચારી લો ને. તો અત્યારે આ A નંબરની ધાર થઈ, આ B નંબરની થઈ, તો A બરાબર B છે અને B બરાબર A છે. એટલે બંને ધારની લંબાઈ સરખી છે અને A અને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. એટલે આપણે ગેમા કોણ તમે લો એટલે ગમે તે 3 લંબ દિશામાં રાખીએ છીએ એટલે 90 ડિગ્રીનો ખૂણો બને. આ પહેલું ચિત્ર થયું. બીજામાં શું થાય કે A નંબર કરતા B નંબર જુદું છે. A is not equal to B અથવા B is not equal to A.
તો એ જે લંબાઈ છે એના કરતા માની લો કે આટલું તમે ક્રેક કરી નાખો તો એ નંબર આટલો ટુકડો છે અને બી નંબર વધુ છે, તો એ અને બી નું માપ જુદું થયું ને, પણ છતાં ખૂણો તો 90 ડિગ્રીનો જ છે. એટલે બીજી આકૃતિ તમારી પાસે તૈયાર થઈ. અને ત્રીજી જે છે ખૂણો 90 ના બદલે 90 કરતા ઓછો, લેસ ધેન લઘુકોણ થયો ને તમારે ભૂમિતિની ભાષામાં, એટલે એ જે 60 ડિગ્રી અથવા તો નાનો ખૂણો છે એવું માની લો. એમાં પણ પાછી બે શક્યતા થઈ ગઈ કે ભાઈ તમે 60 ડિગ્રી ખૂણો રાખશો તો બે ધારની લંબાઈ સરખી પણ હોય અને ન પણ સરખી હોય, રાઈટ? તો ફરી પાછા બે ચિત્રો બની ગયા. અને હવે એ ને બી જે ધાર લઈએ છે એમાં ગેમા વિચારવાનો છે, ગેમા ખૂણો. હવે દાખલા તરીકે તમે સપોઝ માની લો કે એ નંબરની ધાર છે અને બી નંબરની છે, બરાબર? અને એમાં જે ખૂણો ગેમા જે બનશે એ ગેમા 90 કરતા વધુ છે, તો ગુરુકોણ બન્યો કહેવાય. એટલે તમારી પાસે ટેક્સ્ટબુકમાં દોરીને આપેલી છે આકૃતિ કે દ્વિપરિમાણમાં 5 આકૃતિઓ બને છે, બરાબર? પહેલામાં લંબાઈ સરખી, ખૂણો 90 ડિગ્રી, બે ધારની લંબાઈ જુદી જુદી 90 ડિગ્રી, બે ધારની લંબાઈ સરખી, ખૂણો 90 કરતા ઓછો, ધારની લંબાઈ જુદી જુદી 90 કરતા ઓછો, લઘુકોણ વાળા બે થયા. અને એ અને બી ની વચ્ચેનો જે ખૂણો છે કે એમાં એ 90 કરતા વધુ હોય, એટલે દ્વિપરિમાણમાં તમે દોરવા માટે પ્રયત્ન કરો. પણ હવે જે લંબ છે ત્રિપરિમાણમાં આવે, તો ત્રિપરિમાણની અંદર પણ આકૃતિ સરસ મજાની તમારી બુકમાં મૂકેલી છે. એને સમજવા માટે અત્યારે તો આપણે કે ઘરે વિચાર કરો, વર્ષો પહેલા ગામડાઓમાં લગ્ન પ્રસંગ કે નાનો મોટો શુભ પ્રસંગ હોય તો રસોઈ પાણી બનાવે, ઘરના બધા ભેગા થાય, એકબીજાને સાથ સહકાર આપે, અને ખોરાકે બહુ હોય તો સ્વીટ બીટ બનાવે જાતે, અને પછી ચોકીઓમાં ઠારે મોટી, ઠરી ગયા પછી એના પીસીસ કરવાના હોય, ટુકડા, બરાબર? હવે જે અત્યારે તો બસ પેલું આવી ગયું છે બીબુ, યાદ છે ને તમને? દાખલા તરીકે કોઈની સ્વીટની દુકાન હોય અને તમે જોયું હોય તો જે પેંડા બનાવે, હા, એ પેલા રોટલીના લુવા બનાવે મૂકી દે, પછી બીબુ આમ એના પર પટ 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 પડતા જાય, એક જ સાઈઝનું ગોળ બને. અને જે કંપનીનું નામ હોય છાપ, એ આમ દબાવતા જ એટલે એનું કંપનીનું નામ પણ અંદર છપાતું, જે દુકાન છે એનું નામ. અચ્છા, પેલા પીસ કરવાના જે આવે છે એ પીસનું પણ કટિંગ હોય, આમ ટાવાથા ટાઈપનું અને કટ હોય. તમે આમ પહેલી ઊભી લાઈન તો તમારે કરી નાખવાની છે છરીથી, પણ પછી ઊભી લાઈન પછી જે પીસ કરો તમે આમ દબાવતા જાઓ તો એક્ઝેક્ટ એક સરખા માપનો પીસ બને. ઓકે? અને દિવાળીમાં આપણે જે કાજુ કતરી લાવીએ છીએ, કાજુ કતરીનો આકાર કેવો છે? કેવો? સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, તેની બધી બાજુ તમારી સરખી બને, યાદ છે? અને આપણી અમૂલ વાળા એશિયાની પહેલા નંબરની દિવાળી વખતે અમૂલની જે કાજુ કતરી તમે લાવો છો, એ ફાઈબરનું જે બોક્સ છે એ બોક્સનો આકાર જ કાજુ કતરી જેવો છે, મોટો શક્કરપારા બનાવે કેવા આકારનો હોય, બરાબર? પણ પછી એમાં એવા પીસ ગોઠવેલા હોય. કહેવાનો અર્થ એવો છે કે પીસીસ બનાવવાના છે, બરાબર? હવે એ તમે બનાવો, વ્યક્તિ પર ડિપેન્ડન્ટ હોય. ઘણા જે બનાવતા હોય એ જે પેલી ઘરમાં દાળ ઢોકળી બનતી હોય તો પેલું વણીને તૈયાર કરે પછી કાપા પાડીને ટુકડા કરે, તો ઘણા આમ સીધા ચોરસ જ કરી નાખે, ચોરસ સરખા. અને ઘણા શક્કરપારા ટાઈપના બનાવે, એટલે એ વ્યક્તિની પ્રકૃતિ ઉપર આધાર રાખે. એટલે ઇન શોર્ટ, તમારી બુકની અંદર જે સ્વીટના પીસીસ મૂકેલા છે એ અલગ અલગ ટાઈપની ડિઝાઇન છે. ઓકે, ચાલો પહેલા સીધા તમે કોષ્ટકમાં આવી જશો, પણ આ પેરામીટર યાદ રાખજો કે એ બી સી તમારી 3 ધાર હતી અને 2 ધાર વચ્ચેનો જે ખૂણો છે આલ્ફા, બીટા અને ગેમા તમારી પાસે તૈયાર થયો. ઓકે, અહીંયા જે સૌથી પહેલું જે કોષ્ટક મૂકેલું છે હું પહેલા જ મૂકી દઉં, આ તમારા પેપરમાં આમાંથી એમસીક્યુ તરીકે પૂછવાનું હોય જ, એટલે એને લખી વાંચી તૈયાર કરવાનું છે. થોડું ટેકનિકી પણ યાદ રાખવું પડે. ચલો, મેં જે પાઠ્યપુસ્તકમાં છે છે ઉદાહરણ તો તમારે યાદ રાખવાના છે, માત્ર તમને ડિઝાઇનની સમજૂતી આપણે આપી શકીએ. તો પહેલામાં પહેલું કે તમારી પાસે લખ્યું છે કે સ્ફટિક પ્રણાલીના પ્રકાર કેટલા થાય. તો અહીંયા 7 પ્રકાર તમને આપેલા છે, જો રેડ પેનથી 7 છે, દરેકના ઇન્ડિવિડ્યુઅલ નામ છે. ઓકે, આપણા એકમ કોષ પ્રમાણે તમે કેટલા શીખી લીધા? 4 પ્રકારના. સાદો ઘન એટલે સિમ્પલ ક્યુબ કહેવાય. બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ એટલે બીસીસી હતું. ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ એફસીસી હતું. અને અંતઃકેન્દ્રિત એટલે એને
એન્ડ સેન્ટર્ડ ક્યુબિક કહેવાય, ECC કહેવાય. પેલું BCC, આ ECC. એટલે હવે જે કોષ્ટકમાં નામ લખી છે શોર્ટ ફોર્મમાં લખવાના છે. ઓકે, તો પહેલું સ્ફટિક પ્રણાલી છે, તો આપણે 7 પ્રણાલી કરી, રાઈટ? તો દરેકે દરેક પ્રણાલીમાં તમે દાખલા તરીકે 4 મૂકશો. માની લો કે આ ઓર્થોરોમ્બિક લખેલું છે 3 નંબર. હા, 3 નંબર. તેમાં જો આ 1, 2, 3 અને 4, એ ચારે ચારના તમારે નામ લખવા છે. જો ચારે ચારના નામ લખવા હોય તો મારે આદિમ અથવા પ્રિમિટિવ સિમ્પલ ક્યુબિક એટલે SC લખાશે. બરાબર, આદિમ લખેલો છે, સિમ્પલ ક્યુબિક પ્રિમિટિવ સાદો ઘન સંકુલન, બધા શબ્દો બોલી દો. એના પછી તમે અંતઃકેન્દ્રિત શબ્દ છે, અંત એટલે BCC રચના થઈ ને, એટલે અહીંયા BCC બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ, એટલે તમે જોઈ લો કે હું BCC લખું છું પાછળ, BCC રચના. ત્રીજો પ્રકાર ફલક કેન્દ્રિત છે, એટલે બાજુ પરનું, તો એને FCC કહેવાય, ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ. તો ફરી પાછું મારે અહીંયા લખવું હોય તો FCC લખી નાખવું પડે ને, FCC. આ 3 તો હતા જ. અને ચોથો જે પ્રકાર છે એ અંત કેન્દ્રિત છે, એટલે એક વખત અહીં શબ્દ આપી દઉં, અંત કેન્દ્રિત. ઓકે, હવે અંત કેન્દ્રિત માટે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ એવો શબ્દ મેં વાપરેલો છે. તો તમે કલ્પના કરો, આના માટે સ્પેશિયલ જુદો વર્ડ વાપરેલો છે એટલે ECC કહી દીધું. બાકી બધામાં હું ઇંગ્લિશ વર્ડ શોર્ટ ટર્મ લખવાનો છું. તો મારો કહેવાનો મુદ્દો એવો છે કે તમારી પાસે 7 પ્રણાલી હોય સ્ફટિકની, રાઈટ? દરેકમાં તમારા 4 સ્ફટિક જો બનતા હોય, સિમ્પલ ક્યુબિક, BCC, FCC, ECC, તો 7 ચોક 28 થવા જોઈએ ને. 7 ચોક કેટલા થવા જોઈએ? 28. પણ એના બદલે તમારી પાસે 14 પ્રણાલી જ આપેલી છે, એને બ્રેવિસ શબ્દ વાપરેલો છે. 14 સ્ફટિકની બ્રેવિસ રચના તૈયાર કરેલી છે. મેં ગ્રીન ટપકા મૂકેલા છે, એટલા જ તમારી પાસે તૈયાર થાય. રેડી? તો ચાલો એમાં પાછું વધતા જઈએ આગળ. તો જે પહેલો પ્રકાર આપેલો છે એને સમઘનીય, સમઘન કીધો છે, સિમ્પલ ક્યુબિક. તો એમાં 3 લીધા છે, આદિમ, સિમ્પલ ક્યુબિક, અંતઃકેન્દ્રિત BCC અને ફલક કેન્દ્રિત FCC. બધાના ઉદાહરણ તમને ખબર છે. દાખલા તરીકે તમારું અંતઃકેન્દ્રિત હતું તો સીઝિયમ ક્લોરાઇડ હતું, CaCl. FCC માં NaCl હતું, NaCl. સાદો ઘન હોય તો 4 સિલિન્ડર અને 4 મોઇતરેના 8 ખૂણા પર જ તમારા પરમાણુ આવવાના છે. બરાબર ને? એટલે એ તમારા ગયા વખતના જે સ્ટ્રક્ચર હતા એ તો આપણે મૂકી જ દઈએ. ચાલો, તો હવે મેં ધારની લંબાઈ કીધું છે, શબ્દ જે વાપરેલો છે એમાં ધારની લંબાઈ અને અક્ષ વચ્ચેનો ખૂણો છે એ મેં પહેલા જ આવીને સમજૂતી આપી દેલી છે. તો એમાં તમને એવું કીધું કે A બરાબર B બરાબર C, એટલે 3 બાજુની લંબાઈ સરખી છે તો સમઘન થયો કે નહીં? અને બધી જ ખૂણા છે એ તમારા 90 ડિગ્રીના મૂકેલા છે. એનો અર્થ એમ કે ક્યુબ છે, સમઘન, તો x y z જે અક્ષ છે, 3 અક્ષ વચ્ચેનો ખૂણો, એટલે 3 ધાર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા, 90 ડિગ્રીનો ખૂણો છે. અને તમારા જે સેમ્પલ મૂકેલા છે એ ચેક કરતા જાઓ. પહેલું સોડિયમ ક્લોરાઇડ NaCl, એ ખરો FCC માં છે. કોપરની રચના CU ધાતુ, અને ઝિંક બ્લેન્ડ જે છે એને સંજ્ઞા તરીકે લખો તો ZnS લખી શકાય. ઝિંક સલ્ફાઇડ છે, ઝિંક સલ્ફાઇડ, ઝિંક બ્લેન્ડ કહેવાય ને, ZnS. પછી મેં ટપકા તો પાડી દીધા છે, વગેરે 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 હશે. પણ આપણે એટલીસ્ટ ટેક્સ્ટના ઉદાહરણ તો યાદ રાખવા જ પડશે ને. એટલે તમે જોઈ લીધું કે ભાઈ આમાં કેવી રચના બને છે. ઓકે, તો આપણી આકૃતિમાં તમે જો જશો તો મેં પહેલું જે મૂક્યું છે સાદો ઘન, તો સમઘન છે. એમાં તમારી પાસે ભોંય તળિયાના 8 ખૂણા છે અને સીલિંગના 4 ખૂણા છે, એટલે 8 લેટિસ પોઈન્ટ થયા ને. લેટિસ બિંદુ તમારી પાસે 8 બને. પણ આ બન્યું છે કોણ છે? સિમ્પલ ક્યુબિક, સાદો ઘન છે. એટલે હું શોર્ટ ટર્મ જ લખું છું. આ તમારી પાસે સિમ્પલ ક્યુબિક રચના બની, SC તમે કીધેલું છે. એટલે તમારા ચિત્રમાં જે આદિમ કીધેલું છે એમાં ખૂણા પણ સરખા છે 90 ડિગ્રી, ધારની લંબાઈ પણ સરખી જ છે. ધાર તરીકે લો એટલે આને A નંબર કહો, B નંબર કહો ને
A નંબર, B નંબર ને આ તમારી C નંબર થાય ને. આ 3D ઇમેજ છે. 3D ઇમેજ દોરેલી છે પણ ખૂણા સરખા, બાજુ પણ સરખી થઈ. એટલે પહેલી આકૃતિ તમારી પાસે આવી ગઈ છે. બીજી વાત કરી કે ભાઈ અંતઃકેન્દ્રિત. હવે અંતઃકેન્દ્રિતની રચના છે તો એના માટે તમારે BCC બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ કરવી પડે. તો એની રચના કેવી હતી? બધું સાથે નવા પ્રશ્નની પણ તૈયારી ચાલે છે. તો વાત કરીએ પ્રમાણે કે ભાઈ એમાં સમઘનના 8 ખૂણા પર 8 પરમાણુ તો ગોઠવાના છે, પરમાણુ અથવા આયન. ઓકે, પણ એમાં વધારાનો જે છે એ સેન્ટરની અંદર ગ્રીન કલરનો એક પરમાણુ ગોઠવાનો છે. તો આની અંદર જે લેટાઇસ પોઈન્ટ જે હતા, બરાબર, આપણે લેટાઇસ પોઈન્ટ LP શબ્દ વાપરીએ, લેટાઇસ પોઈન્ટ શોર્ટ ટર્મ, તો તમારી પાસે આમાં 8 તૈયાર થયા કે નહીં સિમ્પલ ક્યુબમાં. ત્યારે BCC રચનામાં લેટાઇસ પોઈન્ટ જે છે એ 8 + 1 એટલે તમારી પાસે 9 પોઈન્ટ બન્યા. આ લાસ્ટ ટાઈમ આપણે ભણીને જ ગયા છીએ. એટલે આ જે ચિત્ર બનેલું છે અંતઃકેન્દ્રિત, અંતસ્થ રચના સેન્ટરમાં છે. પછી આવ્યું ફલક કેન્દ્રિત. તો FCC જે સ્ટ્રક્ચર હતું NaCl નું જે આપણે મૂકેલું, તો FCC ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ છે. આ ત્રીજો સમઘન. એમાં વાત કરીએ પ્રમાણે તમે 8 ખૂણા પર સમઘનના 8 ખૂણા પર 8 પરમાણુ અથવા આયન તો મૂકી જ દેવાના છો. ઓકે, હવે સમઘનની 6 બાજુ છે. 6 એ 6 બાજુના સેન્ટર પર તમે પરમાણુ ગોઠવો અથવા આયન. તો લિંગનું મધ્યબિંદુ, ભોંયતળિયાનું મધ્યબિંદુ, આ દિવાલનું મધ્યબિંદુ, સામેની દિવાલનું મધ્યબિંદુ. તમે ચિત્રમાં એક ધારું જોઈ રાખો તો દેખાય છે ને કેલાલ જાદુની પેટી પરથી એક જ ધારું જોવાનું છે તો ચારેય બાજુનું મધ્યબિંદુ દેખાશે. ઓકે, હવે આગલા ચોરસનું જે મધ્યબિંદુ મૂકીએ તો અહીંયા આવશે. ખાલી આગલું જ જોવાનું તમારે સેન્ટર પોઈન્ટ, અને ડોટેડ વાળું પાછળનું જે ચોરસ દેખાશે એનું તમે સેન્ટર પોઈન્ટ લો તો આ પોઈન્ટ બની ગયું કહેવાય. તો એના માટે લેટાઇસ પોઈન્ટ કેટલા થયા કહેવાય? તો કે 8 + 6 14 લેટિસ પોઈન્ટ બન્યા કહેવાય. બરાબર? એટલે ફરી પાછા તમારા ચિત્રમાં આવી જાવ કોષ્ટક પ્રમાણે કે ભાઈ સમઘનીય એવા 3 પ્રકાર જે આપણે દોરી મૂકેલા છે, બધી ધાર સરખી, ખૂણા 90 ડિગ્રીના, અને તમારું ઉદાહરણ છે. રેડી? ચલો બીજા પ્રકારમાં જાઓ. જો એને ચતુષ્કોણીય કહેવાય અથવા એને ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલ પણ તમે કહી શકો, પણ મેં અહીંયા ટપકું પાડેલું છે. જો યાદ રાખો, પહેલામાં 3 હતા, પછી તમારી પાસે 2 છે. 3 2 4, જો 3 2 4, પછી અહીંયા 1 1 છે, ફરી પાછા અહીંયા 2 છે, છેલ્લામાં 1 છે. જો તમે ક્રમ નહીં બદલો, તમે જો ક્રમ બદલશો નહીં આ લખાણની અંદર, બરાબર, કે તમે આ 3 ભણ્યા છો અને ચોથો પ્રકાર અંતઃકેન્દ્રિત હતો ને, તો મારે પહેલા જ 2 લેવાના છે. પહેલા 2 તમે રાખશો, બરાબર. પહેલા 2 ની અંદર તમારી પાસે કયું કીધું છે? આદિમ સિમ્પલ ક્યુબિક છે, એટલે આ SC પહેલું આવે, અને અંતઃકેન્દ્રિત આવવાનો છે એટલે બીજો પ્રકાર તમારી પાસે BCC તૈયાર થવાનો છે. એટલે ચતુષ્કોણીય જે છે ટેટ્રાગોનલ કહેવાય. એમાં આદિમ સિમ્પલ ક્યુબિક અને અંતઃકેન્દ્રિત BCC બે જ પ્રકારના લેટિસ આવવાના છે. હવે એના સ્ટ્રક્ચરમાં તમે જાઓ કે A = B. આ બે ધારની લંબાઈ સરખી છે પણ C ની લંબાઈ સરખી થતી નથી. તો એનો અર્થ શું થયો કહેવાય કે માની લો કે તમે આકૃતિ બનાવો તો સમઘનમાં તો ખ્યાલ આવી જ ગયો તમને સમઘનની અંદર, પણ A = B પણ C લંબાઈ વધુ છે, સરખી નથી. તો માની લો કે આ તમારું ચિત્ર છે, બરાબર, A અને B હોય. અત્યારે આના પ્રમાણે A અને B સરખી ધાર કરીએ, અથવા આને લો A અને B છે ને તમારી પાસે. જો A ઓલરેડી આને જ વિચારો ને કે તમારી પાસે B નંબરની ધાર થઈ, A નંબરની ધાર થઈ, એટલે આ બે માપ તમારા સરખા છે, પણ જે C નંબરની જે ધાર છે ઊંચી હોય એટલે લંબ બની ગયો ને, લંબાઈ એની વધી ગયેલી છે. એ તમે આકૃતિ જોશો એટલે અંદાજ જ આવી ગયો છે. બધી તો આપણે ડ્રો કરી શકવાના નથી. તો બે બાજુની લંબાઈ સરખી છે પણ ત્રીજી સરખી છે નહીં. આનો ઉપર મુજબ જ ખૂણા 90 ડિગ્રીના જ છે. ખૂણો તમારી પાસે 90 ડિગ્રીનો તૈયાર થશે, બરાબર. અને એમાં જે સેમ્પલ તમને આપેલું છે એમાં સફેદ ટીન, બ્રિજના બે કારણો સફેદ ટીન
અને ભૂખરું ટીન, બે પ્રકાર. તો સફેદ ટીન જે છે એ આ SnO2 ટીન, સ્ટેનસ SN ટીન કલાઈ, 4 નામ મેં કહી દીધા. એની જે ખનિજ છે એ ખનિજ નામ કેસીટેરાઇટ. કેસીટેરાઇટ નામ તમે આપેલું છે, SnO2 કહેવાય. ટિટેનિયમ ડાયોક્સાઇડ TiO2 નું બીજું નામ થયું રૂટાઇલ. રૂ હોય ને રૂટાઇલ. અને રૂ નહીં, હા પેલી ભૂત પ્રેત વાળા રૂહ નહીં, હાથમાં નહીં, રૂ કોટન, રૂટાઇલ એનું નામ છે. અને કેલ્શિયમ સલ્ફેટ CaSO4. એટલે સફેદ ટીન છે, ટીન પોતે એનો ઓક્સાઇડ છે, એટલે શું નામ આપ્યું નહીં બોલો, રૂટાઇલ હતું અને કેલ્શિયમ સલ્ફેટ છે. તો એ જે સ્ટ્રક્ચર તમે બનાવો છો એની રચના ચલો શોખથી એક હજુ મારે બતાવી છે તમને. તો કેવું બનશે, માની લો કે હું અહીંયા આકૃતિ તમને આપું છું, બરાબર. તો આ લંબાઈ મેં જે મૂકી છે એ, બરાબર, આ ક્યુબ આપણે કરી દીધો. હવે ખૂણા તો જાણે 90 ડિગ્રીના છે તમારી પાસે. બીજો કલર વાપરું છું એટલે તમને અંદાજ આવે કે A નંબર છે, આ B નંબર છે અને આ તમારી લંબાઈ C નંબર છે. તો B = A છે. A નું જેટલું માપ છે એટલું જ B નું છે, એટલે બે બાજુની ધાર સરખી છે. પણ C is not equal to A લખાય મારે, અથવા B પણ લખો. ફાઇનલ. તો આ જે સ્ટ્રક્ચર તમારી પાસે બન્યું, બે ધાર જે છે એ બે ધાર સરખી થઈ, પણ ત્રીજી ધાર સરખી તો તેની લંબાઈ વધુ છે. તો એ ચતુષ્કોણીય ટેટ્રાગોનલ કીધું છે, એના તમે ઉદાહરણ જોઈ લીધા. ઓકે, ચલો ત્રીજા પ્રકારમાં જાઓ. ઓર્થોરોમ્બિક છે. ઓર્થોરોમ્બિક નામ એનું આપેલું છે. અને એમાં તમારા ચારે ચાર પ્રકાર છે. એટલે મેં હતા એમ જો સિમ્પલ ક્યુબ, BCC, FCC, અંતઃકેન્દ્રિત એટલે ECC લખી નાખ્યું. પણ એના ચિત્રમાં તમે જોઈ શકો છો એક પણ બાજુ સરખી નથી. એક પણ બાજુની લંબાઈ સરખી નથી. એક ધાર કરતા B નું માપ જુદું, B કરતા C નું માપ જુદું, બધું જ જુદું છે. પણ ખૂણા એના 90 ડિગ્રીના છે. ધારનો ખૂણો 90 ડિગ્રી છે. ખાલી બાંબુ ત્રાંગુ એવો શબ્દ વપરાય ગુજરાતીમાં, ડિઝાઇન બદલાય. હવે અહીંયા ઓર્થોરોમ્બિક શબ્દ કીધો છે. તો સલ્ફરના બે પ્રકાર ને, આ રોમ્બિક સલ્ફર લખેલો છે એટલે એને શોર્ટમાં S સલ્ફર છે, પણ R બાજુમાં લખેલ સ્ટ્રોન્શિયમ નથી, હા, પણ એને S અને R ને કૌંસમાં મૂકવાનું છે. એટલે રોમ્બિક સલ્ફર છે. તો નીચે જો તમારી પાસે એક બીજું ઉદાહરણ છે મોનોક્લિનિક સલ્ફર. તો એને મારે લખવું હોય મોનોક્લિનિક, તો સલ્ફરનો S છે અને મોનોક્લિનિકનો સ્મોલ m લખી નાખો. બાજુમાં કૌંસમાં સમીરિયમ નથી, D બ્લોકનું, F બ્લોકનું SM નથી, અહીંયા SR સ્ટ્રોન્શિયમ પણ નથી. એટલે રોમ્બિક સલ્ફર, સલ્ફર રોમ્બિક સ્પેલિંગ, મોનોક્લિનિક સલ્ફર, સલ્ફર મોનોક્લિનિકનો m તમે લખેલો છે. રોમ્બિક સલ્ફર પોટેશિયમ નાઇટ્રેટ અને બેરિયમ સલ્ફેટ BSO4. ઉપર કેલ્શિયમ સલ્ફેટ છે, નીચે BSO4 છે. પણ તમે જોઈ લીધું એક પણ ધાર સરખી ના હોય. પછી તમારી પાસે આવે ષટકોણીય. ષટકોણીય એટલે આપણું સ્ટાર્ટિંગ કયું, ગ્રેફાઇટની રચના. ગ્રેફાઇટમાં શું હતું કે પ્રત્યેક કાર્બન બીજા 3 કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાઈને નિયમિત રીતે બેન્ઝીન વલયની જેમ ષટકોણ આકારે સ્તરમાં ગોઠવવાના છે. કેટલું બધું બોલી ગયો. તો એ જે ષટકોણીય રચના તમારે બનાવી છે, ષટકોણીય રચના એ કેવી હોય, તો એના માટે આપણે પ્રયત્ન કરીએ દોરવા માટે. જો ષટકોણીનું ચિત્ર આપણે મૂકવું છે, તો પહેલામાં પહેલું તમે બેન્ઝીનની રિંગ બનાવી છે આપણે. એટલે જો બેન્ઝીન પહેલા બનાવી દો, ઉપર ટપકા પસંદ કરી લો કે ભાઈ આ બે બિંદુ મૂક્યા છે, અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કરવો છે અને આ બેન્ઝીનનું આપણી પાસે આ પોઈન્ટ છે. ઓકે, બેન્ઝીન પછી ખસેડજો થોડું ઘણું. તો આ બેન્ઝીનની ષટકોણ ધારો કે રિંગ બનાવી દો. દોરવાની સ્ટાઇલ તમે જોઈ લો. થોડું નીચે પહેલામાં પહેલું મેં આ બેન્ઝીનની ષટકોણ રિંગ કરી દીધી કહેવાય, ષટકોણી રચના. એમાં પોઈન્ટ જેલો 1 2 3 4 5 અને 6 કરે. સેન્ટર પોઈન્ટ તો છે જ, આ સેન્ટરનો પોઈન્ટ છે. હવે તમે જે ધાર બનાવશો એ એક્ઝેક્ટ આ બેની લંબાઈ સરખી રાખવાની. જો બરાબર, આ બે હું સરખી રાખું તો તમે જોઈન્ટ કરી દીધું. આ આગળની ફ્રન્ટ વ્યૂ તમારી આગલી ધાર મૂકેલી છે.
એના કરતા બાજુની જે ધાર છે એક સ્ટેપ ઉપર રાખવાની છે ને. આને હું રાખું તો અહીંયા તમે બસ એક સ્ટેપ ઉપર આવી ગયું તો તમારી બાજુની એક ધાર બની ગઈ કહેવાય. અહીંયા પણ એક સ્ટેપ તમારે ઉપર જવું છે એટલે અહીંયા મૂકી દો તો જો કોપી થઈ. અને હવે એના કરતા પણ ઉપર જવું છે, અહીંથી તૂટક લાઈન જો આપી દો તો એના કરતા એક સ્ટેપ ઉપર જવું છે. અહીંયા પણ જો આપણે આપી દઈએ તો એક સ્ટેપ ઉપર જવું છે અને આને જોઈન્ટ કરી દો તો ફરી પાછું તમારી પાસે શું બની જવાનું છે? બેન્ઝીનની ષટકોણની ગણી લો. પાછું 1 આ 2 3 4 5 અને 6 થાય એના સેન્ટરનું પોઈન્ટ થઈ ગયું કહેવાય. તો જે ષટકોણીય રચના બની, બે વસ્તુ યાદ કરો. નાના ધોરણના ચિત્રપોથીમાં તમારે પેલું દોરવાનું હતું બરાબર, ફ્રૂટ ને વેજીટેબલ્સ, એમાં ભીંડો દોરવાનો આવે. તો ભીંડો અત્યારે સિઝન પ્રમાણે તમે કાપો છો રીધી, દોરતા નહોતા, યાદ છે ને? એ ભીંડો કાપતા ગ્રીન કલરમાં બોળીને આમ સીધી ચિત્રપોથીની છાપ મૂકી દેતા એટલે ભીંડો. તો ષટકોણીય ભીંડાનો પીસ છે, દેખાય છે? તો જે ષટકોણીય જે રચના બની છે, જો મારે ડાયમેન્શન મૂકવું હોય તો એ તમે કલ્પના કરી લો. આને આમ જોઈન્ટ કરું છું, આને આ બધું જોઈન્ટ કરી દઈએ ઉપર નીચે, આને પણ આ રીતે જોઈન્ટ કરી દઈએ સામસામેની બાજુ, બરાબર? તો આ ષટકોણીય જે રચના બની એ ષટકોણીય રચનામાં બેન્ઝીનમાં નિયમિત ષટકોણ છે એટલે A નંબરની જે ધાર છે અને B નંબર, તો A બરાબર B છે પણ C તમારી જુદી છે ને. એટલે મારે અહીંયા જે લખેલું છે A નંબર B નંબર, તો B બરાબર A થયું પણ C is not equal to A થયું કહેવાય. C ની લંબાઈ જુદી છે. જાઓ પાછા ષટકોણીયમાં. તો ષટકોણીયમાં તમારી પાસે માત્ર ને માત્ર એક જ લખેલો છે એટલે કોણ આવે? સિમ્પલ ક્યુબિક. આથી એક જ આવશે. બે બાજુ સરખી થઈ પણ ત્રીજી બાજુ સરખી નથી. હવે એમાં આલ્ફા બીટાનો ખૂણો 90 ડિગ્રી છે. આલ્ફા બીટા એનો ખૂણો કેવો છે? 90 ડિગ્રી. પણ ગેમાનો ખૂણો 120 થાય ને. એટલે કે આ જે ખૂણા બનવાના છે ત્રિકોણના, 120 નો ખૂણો બનવાનો. અને એમાં તમારી પાસે જે ઉદાહરણ પહેલું જો ગ્રેફાઇટ તો દેખાય જ છે, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમનો સલ્ફાઇડ CDS વગેરે હોઈ શકે. ગ્રેફાઇટ તો સેમ્પલ તરીકે લખેલું જ છે. ઓકે, હવે આવે છે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલમાં અલગ છે. પહેલા તો એક જ મૂકેલું છે એટલે સિમ્પલ ક્યુબિક, આદિમ એક જ આવવાનો છે. એમાં ત્રણ બાજુ એટલે ધાર, બાજુની જે ધાર છે એ સરખી છે. A બરાબર B, B બરાબર C. લંબાઈ ધારની બધી સરખી થઈ પણ એમાં આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા કેમ મારશો? 90 ડિગ્રીનો ખૂણો નથી અહીંયા આગળ. આ જે છે કે તમારી પાસે આલ્ફા અને બીટા એ બંને સરખા થાય ઇક્વલ ટુ ગેમા પણ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એક પણ ખૂણો 90 ડિગ્રીનો ના થાય. તો એમાં જુઓ કેલ્સાઇટ CaCO3 અને સિન્નેબાર મર્ક્યુરી Hg એની જે ખનિજ છે ને સિન્નાબાર, સિન્નાતાન કે તો સિન્નેબાર HGS આપેલું છે. બે એના ઉદાહરણ તમને આપ્યા. પછી મોનોક્લિનિક એટલે મોનાના હોય ને મોનાનું ક્લિનિક, બી ગ્રુપ વાળા ક્લિનિક ખોલવાનું પછી મોનાનું ક્લિનિક છે. તો મોનોક્લિનિક છે એમાં તમારી પાસે સિમ્પલ ક્યુબિક તો ખરો, બરાબર? આમાં તમે યાદ રાખજો 6 નંબરમાં. હવે બે લખેલા છે તો તમે જોયું કે ભાઈ અંત કેન્દ્રિતનો ક્યાંય પછી ઉલ્લેખ નથી આવેલો. એટલે આ જે તમારી પાસે છે ECC છે, બરાબર? એન્ડ ક્લોઝ પેક અરેન્જમેન્ટ તૈયાર થઈ કહેવાય. અને ટ્રાયગ્લિકમાં એક જ છે એટલે સિમ્પલ ક્યુબિક મૂકી દો ને હવે. એટલે તમારે યાદ રાખવા માટે સહેલું છે. પહેલામાં 3 2 4 3 2 4 1 1 બધામાં એક જ છે. જો 3 2 4 પછી એક છે પણ આમાં 6 નંબરમાં તમારે યાદ રાખવાનું કે ECC અંત કેન્દ્રિત છે. અહીંયા સેકન્ડ નંબર અંત કેન્દ્રિત હતું ને BCC, ત્યારે અહીંયા પર્ટિક્યુલર અંત કેન્દ્રિત છે, વિરુદ્ધ બાજુનું સેન્ટર પોઈન્ટ મૂકેલું હોય. હવે મોનોક્લિનિકમાં એક પણ બાજુ સરખી નહીં. ત્રણેય ધારની લંબાઈ અલગ અલગ છે. આલ્ફા ને ગેમા 90 ડિગ્રી થાય. આલ્ફા ગેમા 90 ડિગ્રી થાય પણ બીટા ખૂણો 90 ડિગ્રી બનતો નથી, બરાબર? મોનોક્લિનિક સલ્ફર આપ્યું અને Na2SO4 10H2O.
Na2SO4 into 10H2 એટલે સ્ફટિક જળયુક્ત ક્ષાર કહેવાય. એમાં સ્ફટિકની એટલે પાણીની હાજરી છે. જો નીચે તમારું ઉદાહરણ દેખાય આવી ગયેલું કે ભાઈ CuSO4 5H2O છે ને, CuSO4 5H2O તો 10H2O હોય ને, CuSO4 10H2O એમાંથી તમે ગરમ કરો 250 ડિગ્રી એટલે પાછા 5 પાણીનો અણુ જતો રહે. બરાબર? અને એ પેલું કયું યાદ કરો તમે? બોરેક્સ Na2B4O7 10H2O હતું. મિક્સ ના કરો. બોરેક્સ જે હતું Na2B4O7 10H2O ગરમ કરો એટલે 5 પાણીનો અણુ દૂર થાય 5H2O અને એ પાછા દૂર થાય એટલે શુષ્ક બની જાય. તો કોપર સલ્ફેટ સ્ફટિક જળયુક્ત હોય તો વાદળી રંગનું છે. તમે 250 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરો તો પાણી દૂર થાય, નિર્જળ બને, રંગ જતો રહે. અને એનથી ડબલ 500 ડિગ્રી કરશો તો વિઘટન થઈ જાય. Cu ને O આપી દો, કોપરનો ઓક્સાઇડ બને, SO3 ગેસ બને. સાચું? એટલે સ્ફટિક જળયુક્ત છે. તો એમાં એક પણ બાજુ સરખી નથી, બે ખૂણા 90 ડિગ્રીના પણ બીટા 90 ન થયો. અને છેલ્લો પ્રકાર ટ્રાઇક્લિનિક છે. આ બે નજીક નથી, મોનોક્લિનિક છે અને ટ્રાઇક્લિનિક શબ્દ કીધો છે. ક્લિનિકમાં ટ્રાય કરો ને, આપણે કે ટ્રાય કરો ક્લિનિકમાં બતાવવા માટે તબિયત. એમાં ખાલી આદિમત છે, ઉપર મુજબ એક પણ ધાર સરખી ના થઈ, એકેય ખૂણો 90 ડિગ્રીનો બનવાનો જ નથી. જુઓ, બધા જ ખૂણા અલગ અલગ, ધાર વચ્ચેના ખૂણા જુદા. એમાં તમારું K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ છે, H3BO3 બોરિક એસિડના સ્ફટિક તરીકે અને સ્ફટિક જળયુક્ત તૈયાર કરેલું છે. એટલે સરવાળે આપણે જે આની પાછળ કસરત કરી એ ટેક્સ્ટ બુકમાં કોષ્ટક તમને આપેલું છે. એના ઉદાહરણ તો આને યાદ રાખવું જ પડે. કોઈ પણ સ્વરૂપે તમને MCQ બનાવી દે તો ઉદાહરણ કયો પ્રકાર છે, એમાં કયા આવી શકે, શું ધારમાં ખૂણાની ફેરબદલી છે, અને જે સ્વીટના જે ટુકડા બનાવ્યા છે અલગ અલગ પ્રકારના, એ બધી આકૃતિ તમારે જોવાની છે ધાર પ્રમાણે. આ એક પછી આપણે નથી શીખ્યા એટલે મેં તમને ઇન્ડિવિડ્યુઅલ દોરી નાખ્યું. તો એમાં બે ખૂણા સરખા છે, 90 એક 120 નો થાય. ષટકોણની રચના હતી. ચાલો વધો આગળ પાછળ. તો હવે તમે નવું આગળ શીખો છો કે ત્રિપરિમાણીય જે રચના છે, પછીનો ટોપિક સ્ટાર્ટ થયો. તો મેં કીધું ને કે નવા પ્રશ્નની આકૃતિ ધીમે ધીમે પૂરી થવા માંડી તમારી પાસે. કે ભાઈ એની અંદર પહેલું જ સિમ્પલ ક્યુબિક, રેડી, BCC, FCC અને હજુ અંતઃકેન્દ્રિત સામસામેની ધાર હતી. અરે સોરી, સામસામેની બાજુનું સેન્ટર પોઈન્ટ હતું એની અંદર. એટલે હવે આમાં તમે જોશો અને FCC ની જે રચના હતી, સહેલી રીત દોરવાની કીધી, મેં અડધું ચિત્ર તૈયાર કર્યું છે અને અડધું જ આપણે પૂરું કરવું છે. ઓકે, તો પહેલામાં પહેલું એમ કીધેલું કે ભાઈ તમે એક ચોરસ મૂકો, એની અંદર બીજું ચોરસ મૂકો, એની અંદર ત્રીજું ચોરસ મૂકો, ડિસ્ટન્સ ઓછું રાખવાનું. બરાબર? હવે મને જોડી દઉં, એક ચોરસ, બીજું ચોરસ, ત્રીજું ચોરસ. હવે જાણી જજો કે આને જોડી દો તો તમારી પાસે સમઘન ક્યુબ બની ગયો કહેવાય કે નહીં? ઓકે, પછી તમે ચાર ખાના સરખા થવા એટલે માર્જિન બાંધી દો. બોલવાનું હતું પહેલી લીટીને છેલ્લી સાથે, વચલીને વચલી સાથે અને પહેલીને આ છેલ્લી સાથે. જો તમે જોઈન્ટ કરશો તો ફરી પાછી અહીંયા એક ધાર બની ગઈ. એ જ બોલવાનું નથી તો ખબર છે ને, બેના ખૂણા આંબરે 45 પેલો ઉલટો થાય. એ જ વાક્ય પહેલી લાઈનને છેલ્લી સાથે, સેન્ટર વાળી સેન્ટર સાથે અને પહેલીને આની સાથે જોઈન્ટ કરી દો ને એક લાઇનિંગ તમારે વધારે મૂકવાની થતી હોય છે. આ આપણી જે રચના બની એ FCC રચના હતી. એટલે લેટાઇસ પોઈન્ટ તરીકે તો તમે આપી જ દીધું છે, લેટાઇસ પોઈન્ટ, બરાબર. હવે સમઘન તરીકે પેલું જો આપણે મૂકી દઈએ, આ જે ધારની ચર્ચા હતી કે ભાઈ બે બાજુ સરખી છે, ત્રીજી જુદી છે, એવો એક સમઘન હજુ તમારી પાસે બાકી રહી જાય છે. તો આપણે બાકી નથી રાખવો, આને હું કેન્સલ કરી નાખું છું. જે તમે ચિત્ર શીખી લીધું છે, ફરી પાછું બ્લુ કલરમાં આપણે સાદો ઘન આપી જ દઈએ. તો તમે સિમ્પલ ક્યુબ મૂકશો, બરાબર, એટલે એક ચોરસ તમે તૈયાર કરી દીધું કહેવાય. અને આ ચોરસ રેડી, અહીંથી તમે તૂટક લાઈન આપી દો. આ કીધું શક્કરપારા ઉપર નીચે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનું થાય. તો અંત કેન્દ્રિતમાં કેવું થવાનું હતું કે ભાઈ
ભોંયતળિયાના 4 પોઈન્ટ, સીલિંગના 4 પોઈન્ટ છે. ઓકે, તો અને હવે તમારી પાસે વિરુદ્ધ બાજુ, એટલે ધારો કે સીલિંગનું મધ્ય બિંદુ લેશો તો ભોંયતળિયાનું મધ્ય બિંદુ તૈયાર થવાનું ને. આ જે સ્ટ્રક્ચર મૂકેલું છે એને ઈસીસી રચના તમે કીધી છે, ઈસીસી. અને એમાં જે ગ્રીન પેન હતી એમ જ લેટાઇસ પોઈન્ટ કેટલા તૈયાર થવાના છે એલપી? તો લેટાઇસ પોઈન્ટ 8 + 2 10 પોઈન્ટ તૈયાર થશે. એટલે જે તમારા પ્રકાર હતા ઓરિજિનલ સમઘનના એ સિમ્પલ ક્યુબિક, બીસીસી, એફસીસી અને ઈસીસી આપણે દોરી જ નાખ્યા બોર્ડ પર. હવે આપણે એવું કહીએ છીએ કે તમે આ એક NaCl નો એકમ કોષ બનાવો છો. ઓકે, તો NaCl નો જે તમે એકમ કોષ બનાવો એની અંદર માત્ર ને માત્ર જો આગળનું જ વિચારજો, આ 1 2 3 અને 4 પોઈન્ટ આપણે લીધા છે, બરાબર? અને એ જ બોક્સ માટે મારે અહીંયા મૂકવું હોય તો એની બિંદુ તૈયાર થયું કહેવાય કે નહીં? રેડી? ચિત્રમાં હવે હું ટ્રાય કરું તમને સમજાવવા માટે. નંબરિંગ પછી આપણે આપીએ તો જેના ઉપર હું બધું તો નહીં દોરી શકાય, ખાલી આમ આછા આછા ટપકા પાડું છું. ચોપડીમાં કલર પૂર્તિ કરી છે પણ આપણે આખો કલર નથી પૂરવો. હું માત્ર તમને આ રીતનું ડોટેડ ટપકા પાડીને ગ્રીન કલરના બતાવું છું. તો જે NaCl નો એકમ કોષ હતો એના તમારી પાસે 8 સમઘન બની ગયા કહેવાય કે નહીં? ચિત્રમાં એક ધારું જોઈ રાખો, ખાલી આગળનો બ્લેક પેન થી નંબર પાડું છું કે ભાઈ આ એક સમઘન તૈયાર થયો કહેવાય. એક નંબર દેખાય કયો? ઉપરની જ કોપી. એક સમઘન તૈયાર થયો કહેવાય, આગલો જ માત્ર. ઓકે, એની એક્ઝેક્ટ બાજુમાં જ ગોઠવાનો છે તો 2 નંબરનો સમઘન બાજુમાં થયો કહેવાય. એના પછી પાછળનો જે ક્યુબ છે 3 નંબર થયો કહેવાય અને આ 4 નંબર થયો કહેવાય. એટલે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય કે આપણે જે લેટાઇસ પોઈન્ટ જે કોમન એક બિંદુ આ જે મૂકીએ છીએ, આ જે બિંદુ થોડું એને ડાર્ક કરી દઉં છું તો સાઈઝ વધારી દઉં છું. એ જે લેટાઇસ પોઈન્ટ જે છે એ 8 ક્યુબના સંપર્કમાં આવે. કેવી રીતના? તો કે આ જે ખૂણા પરનું બિંદુ છે એ એના જ સમતલના 4 સમઘન નીચલા દેખાશે. ઉપર જો તમે બનાવશો તો ફરી પાછો 5મો સમઘન થાય. એ 5મા સમઘનની આ ધાર કહેવાય. આ 6થો સમઘન છે એની પણ ધાર થઈ કહેવાય. જો આ આગળનો ભાગ, પાછળનો 7મો છે અને આ 8મો સમઘન છે. 8 સમઘન એક જ સાઈઝના તમારી પાસે બોક્સ છે, એક જ સાઈઝના, બરાબર? ચોરસ. તો તમે એકબીજાને ટચ થાય એવી રીતે 4 મૂકી દો તો જે કોમન પોઈન્ટ આવ્યું એ ચારે ચારનું ખૂણો આવી ગયો કહેવાય. 1 2 3 4 ખૂણા પરનું બિંદુ થયું. અને એના ઉપર બીજા તમે 4 બોક્સ મૂકી દો ક્યુબ, તો એ બધાનું પાછું કોમન પોઈન્ટ તૈયાર થયો કહેવાય ને. તો આ જે લેટિસ પોઈન્ટ છે એ કેટલામાં ભાગમાં વિભાજિત થયું? તો કે 1/8 ભાગ કહેવાય એને. 8 ભાગમાં વિતરિત થયેલું કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે ખૂણા પરના જે બિંદુ છે, જે આ તમે સમઘન લેશો, સમઘનનો એકમ કોષ છે, તો એકમ કોષમાં ગોઠવાયેલા પરમાણુની સંખ્યા કેટલી? એટલે તમારે આ પ્રકારની જ વિચારણા લેવી પડે કે ભાઈ આ જે પોઈન્ટ છે 8 ભાગમાં વિતરિત થયેલો કહેવાય. તો જે સાદો ઘન છે તમારી પાસે સિમ્પલ ક્યુબિક, એમાં પ્રતિ એકમ કોષ દીઠ, એટલે પહેલા તો આપણે એમ નક્કી કરી નાખો, જો નીચે આપણે શબ્દ લખી નાખીએ છીએ કે ભાઈ ખૂણા પરનું બિંદુ અથવા તો પોઈન્ટ, ખૂણા પરનું જે છે એ કેટલામાં ભાગનું થયું? 1/8 ભાગ થયો કહેવાય. 1/8 ભાગ થયો ખૂણા પરનું બિંદુ, બરાબર? એના પછી ધાર પરનું બિંદુ લખવું છે મારે. 4 ધાર ભેગી થાય એનું બિંદુ થાય અને 1/4 ભાગ કહેવાય. અને ફલક પરનું બિંદુ, ફલક એટલે બાજુ, ફલક પરનું બિંદુ મારે લેવું હોય તો 1/2 ભાગ થયો. ચલો હવે એને આપણે વિચારી લઈએ. એ ધાર જ છે. આ દાખલા તરીકે બિંદુ છે તો 4 બોક્સ છે, 1 2 3 4. તો એને ધાર કેટલી મળી કહેવાય તમારી પાસે? 4 ધાર.
કેવી રીતની? તો જો અહીંથી આખું નહીં દોરું, માત્ર આમ ચલો દોરી જ નાખ્યું એક. પછી આ બાજુ જઈશ તો તમારી પાસે બીજી ધાર થઈ, આ બાજુ જશો તો ત્રીજી ધાર થઈ, અને આ બાજુ જશો તો ચોથી ધાર તૈયાર થઈ. કહેવાય એ ધાર પરનું બિંદુ કહેવાય. તો 4 ભાગમાં વિતરિત થયું કહેવાય. કેટલી થઈ કહેવાય? ચાલો ઉપલું નહીં ગણવાનું, માત્ર આમ જે છે જો ને આનો એ આમ થઈ ગયો x અને y છે 90 ડિગ્રી. તો y પ્લસ ને માઈનસ, x પ્લસ અને માઈનસ છે, તો આને ધાર પરનું બિંદુ કહેવાય. અહીંયા તમે વિચારશો આ પોઈન્ટ, તો પણ તમને દેખાશે કે આ પોઈન્ટ વિચારવામાં આવે તો 1, આ 2, આ 3 અને ચોથું તમારું હજુ આગળ ખસે છે. ધાર પરનું બિંદુ એટલે તમારી પાસે ચોથા ભાગનું થયું કહેવાય. ખૂણા પરનું બિંદુ એટલે એક અષ્ટમાંશ થયું. ફલક એટલે બાજુ થયું. બાજુ એટલે તમારે દાખલા તરીકે ક્લાસરૂમ હોય તો ક્લાસરૂમમાં બાજુમાં રૂમ છે અને બંને વચ્ચે પાર્ટીશન વોલ છે ને પાર્ટીશન વોલ. તો એ મધ્ય બિંદુ જે આપણે લઈએ છીએ એ ગણતરી. એના માટે સામેની આકૃતિ જુઓ. એ જે આકૃતિ તમે તૈયાર કરેલી છે કે ભાઈ આને ભૂલી જાઓ તો એક સમઘન છે, આને ભૂલી જાઓ એના સંપર્કમાં તમે બીજો સમઘન મૂકેલો છે, અને આમાં જે હું બિંદુ મૂકું છું એ બિંદુ બંનેની કોમન વોલનું સેન્ટર પોઈન્ટ થયું કહેવાય. એટલે આમાં આછા ટપકા પાડી દો ગ્રીન કલરના, તો બંને સમઘનની કોમન દિવાલ થઈ કહેવાય. અને એ કોમન દિવાલનું મધ્ય બિંદુ થયું છે. રેડી? એ આ સમઘનની બાજુનું પણ મધ્ય બિંદુ કહેવાય અને પેલા સમઘનની બાજુનું પણ મધ્ય બિંદુ કહેવાય. તો એ કેટલામો ભાગ થયો? 1/2 ભાગ કહેવાય એનો. રેડી? એટલે તમારે 3 વાક્ય યાદ રાખવું જ પડે કે ખૂણા પરનું 1/8 ભાગ 8 ભાગમાં વિતરણ થયું. ધાર પરનું હોય તો ચોથો ભાગ થાય, 1/4 થયું કહેવાય. અને ફલક બાજુ પરનું હોય તો 1/2 તૈયાર થયું કહેવાય. મેં કીધું ને દિવાલ પરનું ના પેલો મિમિક્રી વાળા કહેતા હોય કે બાજુ મકાન હોય અને પેલા ઝઘડો કરીને આવે. હવે તો શું છે, ડે બાય ડે પુઅર કન્સ્ટ્રક્શન થવા માંડ્યા છે બધા. પહેલા તો વોલ બહુ જાડી બનાવતા, અત્યારે તો સિંગલ બ્રિકની વોલ છે. લાપી અસ્તર બધું દે ધનાધન કરી દીધેલું હોય. તમે ડ્રીલ મશીનથી વોલ પાડવા જાઓ તો બાજુ પ્લાસ્ટર મોટું વોલ પડી જાય, પ્લાસ્ટર હોય, પોલું હોય, કંટાળી જાઓ તમે. એટલે 2 જણા ઝઘડો કરી નાખો. શું ઝઘડો કર્યો સાંભળ્યો? તમારા દાદાએ અમારા દાદીને ધક્કો મારીને પાડી દીધા. ખબર પડી? એટલે આ મકાન વાળા એમના દાદાનો ફોટો દિવાલ પર લગાડવા માટે ડ્રીલ કરતા હતા. બાજુવાળાના મકાનમાં એ જ દિવાલમાં દાદીનો ફોટો હતો. એટલે તમારા દાદાએ ધક્કો મારીને અમારા દાદીને પાડી દીધા. તો આમાં એ શું થયું? ફલક પરનું બિંદુ. ફલક એટલે બાજુ પરનું મધ્ય બિંદુ થયું કહેવાય. ફાઇનલ થયું. એટલે હવે તમે જે 8 ખૂણા તૈયાર કરી દીધા છે 8 બાજુ, તો એવી રીતે અહીંયા જે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીયની રચના હતી, યાદ આવે છે તમને? સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. તો આ જે સમઘન છે હતો એમને બધી FCC ની સ્ટ્રક્ચર પૂરું કરવાનું. હું જો ધાર જોડી દઉં એટલે સમઘન તૈયાર થઈ ગયું. આને તમે જોઈન્ટ કરી દો એટલે ફલક થઈ ગયું. પાછું અહીંયા જોઈન્ટ કરી દો અને એક લાઇનિંગ તમે વધારેની મૂકો છો. 8 હતા એમાં ઓલ્ટરનેટ કરવાનો છે. સમચતુષ્ફલકીય છિદ્ર કેવું હતું? તો દરેકમાં સમચતુષ્ફલક બનશે. પણ એમાં હું શું કરું છું? દાખલા તરીકે તમારી પાસે આ પોઈન્ટ મૂકું છું જો, અને આ પોઈન્ટ મૂક્યું. રેડી? પહેલો જ સમઘન છે. એમાં પહેલો જે ગ્રીન ટપકા વાળો જે સમઘન છે એના માટે આ તૈયાર કર્યો. હવે આ બાજુ છે એના કરતા વિરુદ્ધ બાજુ લઈ લો નીચેની. તો મારે આ પોઈન્ટ લેવાનો થાય ને સામસામેનો. પહેલું જ છે. જો આપણે એને જોઈન્ટ કરીએ, જો તમે એને જોઈન્ટ કરી દેશો તો એ સમચતુષ્ફલક બની જાય. બધી બાજુ જોઈન્ટ કરીએ છે. જો આ રેડ ને આની સાથે જોડી દો, આ રેડ ને આની સાથે જોડી દો, આ રેડ ને આની સાથે, આને આની સાથે જોડી દો અને આને જરા તૂટક લાઈન આપી દો. તો એ સમચતુષ્ફલકીય છિદ્ર તમારી પાસે બને છે કે નહીં? રેડી? અને તૂટક લાઈન બતાવવા માટે હજુ એક ગ્રીન તમારે મૂકવાનું થાય કે નહીં? P4 ટાઈપની રચના હતી. જો આને હું જોઈન્ટ કરી દઉં આ સામે તો એ પણ સમચતુષ્ફલક જ છે. બરાબર? તો કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર બને? આ એક બોક્સ છે 1 નંબરનું રાઉન્ડ મેં મૂકેલું છે.
બરાબર. તો એક નંબરની અંદર એક સમચતુષ્ફલકીય રચના બની, એનું છિદ્ર બન્યું. તો બીજા બોક્સમાં બીજું બને, પાછળ ત્રીજું બને, ચોથું બને. હા, એક જ સમતલમાં 4 સમચતુષ્ફલકીય છિદ્ર બન્યા અને એના ઉપરના જે આ પાછા 4 સમઘન છે તો એના અંદર પણ પાછા સમચતુષ્ફલકીય છિદ્ર બને. 8 સમચતુષ્ફલકીય છિદ્ર બનવાના છે. એટલે ખાલી નંબરિંગ કરી નાખે, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. ઉપર જશો એટલે 5, 6, 7 અને 8 તૈયાર થઈ ગયા. ખ્યાલ આવી ગયો? તો આ જે તમે સ્ટ્રક્ચર મૂકેલું છે એને માની લો કે આપણે નાનું આકૃતિ મૂકવી છે, એકદમ નાની આકૃતિ. તો આ તમે સમઘન દોરી નાખેલો છે. રેડી? હવે કલર આપણે જ વાપરો છો કે ઉપરનો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં ઓલ્ટરનેટ લેવાનું છે ને, ઓલ્ટરનેટ છે. તો આ પોઈન્ટ લીધું છે એટલે આ નથી તો આ ભર્યું, આ ભર્યું છે તો આ નથી. હવે આ આવી ગયેલું છે ને, તો આ તમારે ખાલી રાખવું પડે. તો અહીંયા મૂકવાનું થાય ને. જો આ ભરેલું છે, આ ખાલી છે, ભરેલું, ભરેલું છે, ખાલી છે, તો અહીંયા ભરેલું થઈ ગયું કહેવાય. તો ઓલ્ટરનેટ જ બન્યું છે અને એને તમે જોઈન્ટ કરી દો તો એ સમચતુષ્ફલકીય બને. બધામાં ખાલી ગ્રીન તૂટક જ લાઈન મૂકી દઉં છું. જો આ બધાનું જોડાણ થઈ ગયું તો એ સમચતુષ્ફલકીય રચના બની ગઈ. 8 સમચતુષ્ફલકીય છિદ્ર બને. સેમ કોપી જો તમારે અષ્ટફલકીય બનાવવું હોય તો SF6 સ્ટેપની રચના બની ગઈ, સલ્ફર હેક્સાફ્લોરાઇડ હતું. તો એની આકૃતિ માટે ફરી પાછું તૈયાર કરવાનું જ છે. જો એક ચોરસ, બીજું ચોરસ, ત્રીજું ચોરસ જોઈન્ટ કરી દો એટલે તમારી પાસે સમઘન તૈયાર થઈ ગયો. એ માર્જિન બાંધી દઈએ કે 4 ખાના કરવા છે. એથી બોલવાનું હતું કે ભાઈ પહેલી લીટીને છેલ્લી સાથે, વચલીને વચલી સાથે અને પહેલીને આ પહેલી સાથે. એ જ બોલો. પહેલી લીટીને છેલ્લી સાથે, વચલીને વચલી સાથે અને પહેલીને આની પહેલી સાથે જોઈન્ટ કરો. એક લાઇનિંગ તમે વધારે મૂકી છે. હવે અષ્ટફલક કરવું છે તો અષ્ટ NaCl કે જો તમે અહીંયા આગળ સેન્ટરનો પોઈન્ટ છે Na+ અથવા Cl- છે તો એની અંદર તમારી પાસે જે બાકીના જે પરમાણુ ગોઠવવા છે એ હું સેટ સાઈઝ મોટી મૂકું તો 1, 2, 3 અને 4 સમતલમાં છે. 5મો ઉપર છે અને 6થો નીચે છે એટલે 6 બની ગયા. એ બધાના સેન્ટર પોઈન્ટ જોડી દો. જો આપણે સેન્ટર પોઈન્ટ જોડીએ તો પહેલા ચેક કરજો કે હું બહારથી તૂટક લાઈન મૂકું છું. બહારનું ચોરસ પૂરું કરી દઈએ. બહારનું ચોરસ તમે પહેલા પૂરું કરી દીધું છે. બધા બ્લેક દડાને જોઈન્ટ કરી દેવા છે. ઓકે, પછી તમે આ બ્લેકને આની સાથે જોડો અને આની સાથે જોડો. એ બેનું કનેક્શન થઈ ગયું. સેમ કોપી. અને આની સાથે જોડો, આની સાથે જોડો એટલે બ્લેકનું કનેક્શન થઈ ગયું કહેવાય. હવે આનું આની સાથે જોડાણ નથી એટલે આપણે અહીંયા જો મૂકી દો તો આ ગોઠવણી થઈ ગઈ કહેવાય. તો આની સાથે તૈયાર થઈ ગયું કહેવાય. એ જ વસ્તુ આની સાથે છે, આની સાથે છે. જુઓ જોઈએ કેવું ચિત્ર બની ગયું કહેવાય. છે તો એ અષ્ટફલક છે. અષ્ટ એટલે 8 ને ફલક એટલે બાજુ. ઉપરથી 4 બાજુ તૈયાર થઈ જો. જેમ કીધું કે ચોરસ ટેબલ છે, એક્ઝેક્ટ ચોરસ, સેન્ટર પોઈન્ટ SF6 એટલે સલ્ફરનો પરમાણુ સેન્ટરમાં અને 4 ખૂણા બધેથી તમે જોઈન્ટ કરી દો. 90 ડિગ્રીનો ખૂણો થયો. ઉપર છે એ પણ લંબ એટલે 90 ડિગ્રી ઉપર નીચે. અહીંથી આને એક સાથે 2, આ 3 અને 4 તો બાજુ કેટલી થઈ? 4. સેમ કોપી નીચેથી તમે જોડાણ કરો તો 4. અષ્ટ એટલે 8 ફલક તૈયાર થાય એટલે અષ્ટફલકીય રચના બની. આ સેન્ટરનું પોઈન્ટ તમે વિચારેલું છે. હવે દાખલા તરીકે તમારે બીજું ગમે તે બિંદુ લઈ લો, અહીંયા મૂકશો. અષ્ટફલકીય છિદ્ર બનેલું છે ને, તમે આને વિચારશો તો તમારા જેટલા ભાગ છે એના કરતા બહારની બાજુ જોઈ શકે ને, એવી પણ આકૃતિ ટેક્સ્ટમાં છે. આ સમજવા માટે તમને સૌથી સરળ તૈયાર કરી દીધેલી છે. અને પછી તો ફાઇનલ જ છે. જો તમે જોઈન્ટ કરો કોને, દરેક બિંદુને, તો જે પહેલું છે તમારી પાસે પહેલું એનું જ્યારે કનેક્શન કરશો, આપણે બ્લેક પેનનો ઉપયોગ કરો તો સીઝિયમ ક્લોરાઇડની જે રચના હતી 8 ખૂણા અને સેન્ટરનો પોઈન્ટ, બરાબર. તો હવે પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી બને? તો સિમ્પલ ક્યુબિક છે એમાં તમારી પાસે સિમ્પલ ક્યુબિક ની અંદર મારે લખવું હોય તો 8 ખૂણા છે ગુણ્યા 1 અષ્ટમાંશ મારે કરવાનો થાય ને, એટલે એક જ પરમાણુ બને. કેટલો પરમાણુ થયો? 1.
કારણ કે એમાં તો બીજું કંઈ છે નહીં. આને પહેલા પૂરું કરીએ આપણે કે સાદો ઘન સંકુલ પ્રિમિટિવમાં 8 ખૂણા ગુણ્યા 1 અષ્ટમાંશ જે વાત કરીએ પ્રમાણે તો પ્રતિ એકમ કોષ દીઠ એક જ પરમાણુ થયો કહેવાય. એક લેટેસ્ટ પોઈન્ટ થયો. બીસીસી રચનામાં જો તમે જોશો તો તમારી પાસે આની જ કોપી થઈ ને કે 8 ખૂણા છે ને એક અષ્ટમાંશ ભાગ કરો એટલે તમારી પાસે એક પરમાણુ તો આવી જ ગયો, એક પરમાણુ. અને આ જે સેન્ટરમાં બીજો પરમાણુ છે એ વત્તા તમારી પાસે એક પરમાણુ તો પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 2 થઈ. ફરીથી 8 ખૂણા પરના 8 બિંદુઓ એટલે એક પરમાણુ થઈ જ ગયો. અને જે વચ્ચે જે ગોઠવાણો છે એ કોઈની માલિકી નથી. કેમ? તો કે નથી ખૂણા પરનું બિંદુ, નથી ધાર પરનું બિંદુ, નથી બાજુ પરનું બિંદુ, એ સ્વતંત્ર છે. એટલે તમે અહીંયા એક પરમાણુ હતો પ્લસ તમે એક એટલે 2 પરમાણુની સંખ્યા કરી કહેવાય. બરાબર? તો પછી તમે એફસીસી સ્ટ્રક્ચર માટે પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુ ગણવા હોય તો એના 8 ખૂણા છે ગુણ્યા 1 અષ્ટમાંશ કરશો એટલે તમારી પાસે એક પરમાણુ તો આવી જ ગયો. અને હવે એમાં 6 બાજુ છે, બાજુનું મધ્ય બિંદુ એટલે 1/2 કરવું પડે તો 3 પરમાણુ થયા. તો એફસીસી રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થવાની તમારી પાસે? 4. ફરી એફસીસી રચનામાં 8 ખૂણા 1 અષ્ટમાંશ એટલે 1 પરમાણુ, 6 બાજુ 1/2 એટલે 3 પરમાણુ, તો ટોટલ પરમાણુની સંખ્યા 4 તૈયાર થઈ કહેવાય. એ આપણી માહિતી પ્રમાણે. અને હવે એને દાખલા તરીકે આપણે સ્ટ્રક્ચર તરીકે મૂકી દઈએ તો સીઝિયમ ફ્લોરાઇડમાં કેવું હતું કે ભાઈ તમે અહીંથી 4 દોરી બાંધવાના છો એટલે ઉપરથી એક દોરી, આ બીજી દોરી, આ ત્રીજી દોરી અને આ ચોથી દોરી તમે મૂકી છે, 4 દોરી. તો તમે જુઓ છો ઉપરથી આ પિરામિડ જેવું દેખાશે ઉલટું, નીચેથી પાછું જોઈન્ટ કરી દો તો અહીંથી પાછી એક દોરી, બીજી દોરી, ત્રીજી દોરી અને ચોથી દોરી. પાઠ્યપુસ્તકમાં બધી નથી દોરેલી પણ બુક બતાવી જ પડે કારણ કે સેન્ટરનો પોઈન્ટ થયો કહેવાય. આમાં તો કંઈ છે નહીં, પેલામાં આવી ગયું. હવે આમાં તમારી પાસે થોડું લપવળ છે. આપણે બ્લેક ડોટેડ લાઈનનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલામાં તો ચોકડી પાડી દેવાની છે, આમ સામસામે ક્રોસ થઈ ગયું. પછી આપણે જોઈએ કે ગ્રીન કલરને કાટો કરી દઈશ અને ક્રોસમાં તમે મૂકી દો. ઓકે, આને તમે ક્રોસમાં મૂકી દો, સામસામે વિકર્ણ જોઈન્ટ કરી દો. આને પણ પહેલા આપી દો. ચલો તમને 1 સેકન્ડ માટે જોવા માટે હું જગ્યા કરી આપું. એક દર પેલું ગર્વ પિક્ચર હતું ને હિન્દીમાં, અને અમે પેલા ખૂન કરે ફટાફટ લગાડેલા હોય બદલો લેવા માટે, ખૂન કરીને પછી એને આમ ચોકડી પાડી દે. તો અહીંયા જો તમે દરેકમાં ખૂન કરીને આમ ચોકડી, ખૂન કરીને તમે ચોકડી કરી નાખી છે, તમે જોઈ રાખો તો જાદુગરની પેટી જેવું દેખાશે. હજુ આગળનું મૂકવાનું છે બ્લેક, પણ હું કલર પૂરતી કરું એટલે તમને સહેજ અલગ દેખાય. ચાલો આગલા જે બિંદુ છે આગલા ચોરસનું, જો અહીંથી આને મૂકું તો આ વિકર્ણ તૈયાર થયો કે નહીં ગ્રીન. એ જ વસ્તુ અહીંથી આ જો દોરીશ તો આ પણ વિકર્ણ બન્યો પાછળનો, આગલું ચોરસનું વિકર્ણ થયો. હજુ પાછળનું ચોરસ તૂટક લાઈન વાળો, તો એને મારે મૂકવું હોય તો આ એનો વિકર્ણ બન્યો કહેવાય. અને આને મૂકીએ તો પણ એ આનો વિકર્ણ તૈયાર થયો કહેવાય. કેવું ડિઝાઇન બની ગઈ, ક્યાંથી શરૂ કર્યું ખબર જ ના પડે. એટલે સરવાળે આજની તારીખે તમે જે શીખી લીધું છે એની અંદર બહુ અગત્યનું જે કોષ્ટક હતું એના સ્ટ્રક્ચર બધા આકૃતિમાં તમને દોરીને આપેલા છે, એ દોરવાના છે જાતે. એમસીક્યુ પૂછવાનો હોય જ, પ્રશ્નો તરીકે ઇન્ડિવિજ્યુઅલ પણ આવે. પછીની જે ચર્ચા હતી કે ભાઈ એક ઘન સમઘન 8 સમઘન થી ગોઠવાયેલો છે. લેટિસ પોઈન્ટ ખૂણો એટલે 1 અષ્ટમાંશ, ધાર હોય તો 1/4, બાજુ પરનું બિંદુ હોય તો 1/2 થયું. દરેકમાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી બને એ તમે જોઈ લીધી. અને એક સમઘનની અંદર તમે જે ગોઠવણી કરી તો આ સમચતુષ્ફલકીય છિદ્ર બન્યું કહેવાય. એક ક્યુબમાં એક સમચતુષ્ફલકીય છિદ્ર છે તો તમારી પાસે કેટલા બન્યા કહેવાય? 8 છે એટલે 8 બને. રેડી? અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા તમારી પાસે કેટલી થાય વિચારી લો. તો જેમાં એક અષ્ટફલકીય બનેલું છે ને
એક અષ્ટફલક એવી રીતે ધારો કે અહીંથી બનાવો તો આગળ બનવાનું છે, પણ એ તમને એવું નથી લાગતું કે ક્યાંથી થયેલું કહેવાય? તો પહેલામાં પહેલું જે સમતલ છે એનું મધ્ય બિંદુ છે, એનું મધ્ય બિંદુ. જો મધ્ય બિંદુ તરીકે વિચારો, તમારી પાસે 1 2 3 4 થયા ને, અને અષ્ટફલક એ છિદ્ર છે, એક જ ક્યુબ વિચારો તો. એટલે સંખ્યા જે છે પેલામાં 8 બને, આની અંદર 4 બને. ફલકની મધ્ય બિંદુ લીધું છે એટલા માટે. એટલે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા. તો અષ્ટફલકીયની સંખ્યાને કેપિટલ N કહો, નંબર. તો અષ્ટફલકીય કરતા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બમણી થાય, ટ્વાઇસ n બને. પેલા n હોય તો ટ્વાઇસ n બનવાનું છે. એ ગણતરી પ્રમાણે આવા અલગ અલગ તમે દોરો, આ જેમ એકમાં સમજણ પડી ગઈ એવું બધા માટે દોરીને તમે બનાવી શકો. એટલે ટૂંકમાં આજની તારીખે તમે સ્ટ્રક્ચર વાળી દુનિયામાં જો શીખ્યા છો, હજુ તો બાકી છે આપણી પાસે શું કે 2 લેયર પછી ત્રીજું લેયર ગોઠવશો તો કેવા સ્ટ્રક્ચર બને એ હજી ભણવાનું બાકી છે. નેક્સ્ટ ટાઈમ પાછો આવશે. આટલું તૈયાર કરી રાખો. મળીએ છીએ પાછા. ઓકે, બાય, આવજો.